વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારતના સંસદના ઉપલા ગૃહમાં ના સદસ્ય તરીકે એટલે કે રાજ્યસભાના સદસ્ય તરીકે ભારતીય જનતા પાર્ટી દ્વારા મારા નામની ઘોષણા કરવામાં આવી છે, ત્યારે હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું। આ સાથે દેશના વિશ્વના લોકપ્રિય અને દેશના પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, દેશના યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી નીતિન નબીનજીનો હું ખૂબ આભાર માનું છું। સાથે એક ગુજરાતના છેવાડાના જનજાતિ વિસ્તારમાંથી મારી પસંદગી કરવામાં આવી છે, ત્યારે ગુજરાતના સન્માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, માનનીય ઉપમુખ્યમંત્રી એવા શ્રી હર્ષભાઈ સંઘવીજી અને અમારા સંગઠનના પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી અને અમારા સંગઠનના માર્ગદર્શક એવા માનનીય શ્રી રત્નાકરજીનો આ તબક્કે હું હૃદયપૂર્વકનો આભાર માનું છું। જ્યારે દેશના સંસદમાં ઉપલા ગૃહમાં રાજ્યસભામાં મારી પસંદગી કરવામાં આવી છે, ત્યારે દેશના નીતિ નિર્ધારણમાં અને રાષ્ટ્રની જે જનકલ્યાણકારી નીતિઓ છે એ ઘડવામાં એક સભ્ય તરીકે મારી નિયુક્તિ કરવામાં આવી છે। ત્યારે હું વિશ્વાસ વ્યક્ત કરું છું કે એમની પસંદગીમાં હું યશસ્વી નીવડીશ એવો વિશ્વાસ વ્યક્ત કરું છું। ભારત માતા કી જય, વંદે માતરમ।